કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો, કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ્સના તાસ 2 માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન શ્રેણી વિશે જોતા હતા. હાઇડ્રોકાર્બન સંયોજન કોને કહેવાય? હાઇડ્રોજન અને કાર્બન ધરાવતા સંયોજનોને હાઇડ્રોકાર્બન કહેવાય. એટલી સરળ વ્યાખ્યા છે, આપણે યાદ રહે. હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું, એના ઉદાહરણો આપો. તો આ ત્રણેય શ્રેણી અને આગળ આ પાઠમાં આવતા સમૂહો એ બધા એના ઉદાહરણોમાં આવશે. પણ આપણે આગળ ત્રણેય શ્રેણી વિશે જોતા હતા તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આલ્કેન શ્રેણી છે. આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર હતું CnH2n+2. એના સભ્યો હતા, ફરીવાર એકવાર લખું છું, મિથેન, અહીંયા ક્રમ એટલે જ આપું છું, જેટલો ક્રમ એટલે એમાં કાર્બન હોય, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. આગળ તમને ખ્યાલ છે. આલ્કીન શ્રેણીના સભ્યો લખું છું. આલ્કીન શ્રેણીના સભ્યો આપણે જોઈએ તો આલ્કીન એનું સામાન્ય સૂત્ર CnH2n. પહેલો સભ્ય ના ડેશ આવશે એટલે એનો પહેલો સભ્ય કહેવાય. ઇથેન જગ્યાએનું નામ બનશે ઇથીન, પ્રોપેનની જગ્યાએ એનું નામ બનશે પ્રોપીન અને બ્યુટેનની જગ્યાએ એનું નામ બનશે બ્યુટી. જોજો બરાબર. આ જ રીતે આલ્કાઇન શ્રેણી, જેનું કોમન સૂત્ર છે CnH2n-2. એના સભ્યોના નામમાં પહેલી જગ્યાએ ડેશ આવશે, પછી ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન. તો આ સભ્યો જોઈએ, એના અણુસૂત્રો જોઈએ. મિથેનનું અણુસૂત્ર આના આધારે યાદ રાખીને કાર્બન 1 વધે, હાઇડ્રોજન 2 વધે એવી અવનવી રીતો તમને આપી છે. CS4, C2S6, C3S8, C4H10. આના સૂત્રો લઈ લો તો ડબલ થાય, આમાં ડબલ થાય 2 વધે, એ ડબલ થાય C2S4, C3S6, C4S8. અહીંયા ડબલ થાય 2 ઘટાડવાનું -2, C2S2, C3S4, C4S6. તો આ રીતે આપણે આ ત્રણેય શ્રેણીના આગળ 8 સુધી અહીં લખ્યા હતા. બાકીના અમુક લખીને તમને મેં કામ સોંપ્યું હતું. આ બધા હાઇડ્રોકાર્બન સંયોજનો છે. જો હાઇડ્રોજન ને કાર્બન છે, બધામાં સરળ હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આલ્કેન શ્રેણી આવે. હવે આપણે અહીંયા 2 જગ્યાએ મિથેનનું અનુવર્તી સંયોજન કેમ મળતું નથી એ જોવાનું છે. પણ એ પહેલા આપણે જોતા હતા કે હાઇડ્રોકાર્બન સંયોજનો 3 પ્રકારના સૂત્રો ધરાવે. 3 સૂત્રો આવે. હાઇડ્રોકાર્બન 3 સૂત્રો ધરાવે. એક એનું અણુસૂત્ર હોય, બીજું એનું બંધારણીય સૂત્ર હોય, અને ત્રીજું એનું ઇલેક્ટ્રોનિક સૂત્ર. તો આ 3 પ્રકારના સૂત્રો છે એ આ સંયોજનો ધરાવે. આપણે મિથેનનું લીધું હતું, ફરીવાર મિથેનનું અણુસૂત્ર છે એ CH4 છે. મિથેન નામ લખીએ તો તમને ખ્યાલ. મિથેન CH4 એનું બંધારણીય સૂત્ર છે, તમારા કાર્બન જે છે એ 4 હાઇડ્રોજન સાથે એક બંધથી જોડાયેલ હોય.
સહસંયોજક બંધની વાત છે. એક એક બંધથી જોડાયેલો એનો મતલબ એવો કે આમાં એક ઇલેક્ટ્રોન કાર્બનનો છે ને એક હાઇડ્રોજનનો છે. તો કાર્બનના ઇલેક્ટ્રોનને આપણે ચોકલેટ આપીએ, હાઇડ્રોજનને ટપકો આપીએ, તો કાર્બન હાઇડ્રોજન. શક્ય હોય તેવો પ્રયાસ કરવાનો કે બે એક હારે ન થાય. જોઈજો. તો આ એનું બંધારણીય સૂત્ર કહેવાય, આ એનું ઇલેક્ટ્રોનિક સૂત્ર કહેવાય, આ અણુસૂત્ર. અણુસૂત્ર ઉપરથી જ આ બે બનતા હોય. હવે આપણે બીજો શબ્દ લઈએ, ઇથેન. જોઈજો બીજો શબ્દ ઇથેન, C2H6. હવે આવી રીતે જ્યારે કોઈ પણ આગળ હાલે તો આપણે પહેલા એનું બંધારણીય સૂત્રમાં કાર્બન લઈ લેવાનું. કાર્બન કેટલા છે? તો ભાઈ 2. પહેલા કાર્બનની શ્રેણી જ પૂરી કરવાની, ધ્યાન આપજો. બરાબર, કાર્બનની શ્રેણી પૂરી કરવાની. કાર્બન 2, 2 કાર્બન એક એક બંધથી જોડાયેલો હોય. હવે હાઇડ્રોજન કેટલા છે? 6. તો હાઇડ્રોજન એક અહીંયા, એક અહીંયા, એક અહીંયા, એટલે 3 આ કાર્બન ફરતા. એ જ રીતે 3 આ કાર્બન ફરતા. જોઈજો, એટલે હાઇડ્રોજન 6 થઈ ગયા, કાર્બન 2. આમાં છે એ પ્રમાણે. હવે આ આવડી ગયું, આના પરથી આ આવડી જાય. જોઈજો, આના પરથી આ આવડી જાય, ઇલેક્ટ્રોનિક સૂત્ર આવડી જાય. એમાં જેટલા બંધ છે એ પ્રમાણે લેવાના. જો 2 કાર્બન છે, જોઈજો આના ઉપર ચાલે. 2 કાર્બનને આપણે દર્શાવો. કાર્બન માટે આપણે ગુણાકાર જેવી નિશાન લીધી, એના ઇલેક્ટ્રોન માટે. તો 2 કાર્બન છે, ગુણાકાર. હવે અહીંયા એક હાઇડ્રોજન છે. જો અહીંયા આ કાર્બન આ એક હાઇડ્રોજન, તો એક કાર્બનનો ઇલેક્ટ્રોન અને એક હાઇડ્રોજનનો, એટલે એને એ રીતે બતાવો. અહીંયા ઉપર રીતે એ રીતનું છે, તો એને આ રીતે બતાવો. અહીં નીચે પણ એક બંધ અને હાઇડ્રોજન છે, તો એને આ રીતે બતાવો. એ જ રીતે આ કાર્બન આરે અહીંયા હાઇડ્રોજન છે, તો એને પણ એ રીતે બતાવો તમે. એક હાઇડ્રોજનનો, એક કાર્બન. અહીંયા પણ એ રીતે બતાવો, અહીંયા પણ એ રીતે બતાવો. જો કઈ રીતે સૂત્રો બને છે. જો તો આ રીતે એના સૂત્રો બને. અણુસૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોનિક સૂત્ર. હવે આપણે આગળ આવીએ કે આપણે બ્યુટેન લઈએ. બ્યુટેન આમની હમ એટલે આ રીતે લઉં છું કે ભાઈ બ્યુટેન. બ્યુટેન અણુસૂત્ર C4H10. જોઈજો છે ને, બ્યુટેન C4H10. તો આપણે બંધારણીય સૂત્રમાં પહેલા કાર્બન જોડી દઈશું. 4 કાર્બન છે, તો 4 કાર્બન ને પહેલા જોડી દઈશું. જોઈજો કઈ રીતે સૂત્ર બને એ જોઈશું. 4 કાર્બન ને જોડી દઈશું પહેલા. હવે હાઇડ્રોજન 10 છે, અહીંયા લખ્યું છે, તેને ફરતા ફરતા હાઇડ્રોજન જોડી દઈશું. H H H H બોન્ડ H બોન્ડ H બોન્ડ H બોન્ડ H બોન્ડ H બોન્ડ H. જોઈ લેજો. હવે જ્યાં આ જોડાઈ જાય ના તમને આ રીતનું કરવાનું આવે. અને કાર્બન સતુ સંયોજકતા દર્શાવે એવું આપણે અગાઉ જોઈ ગયા છીએ કે કાર્બન છે એ સતુ સંયોજકતા દર્શાવે. જોઈ લખું છું, ધ્યાન આપજો. કાર્બન સતુ સંયોજકતા ધરાવે છે. એનો મતલબ હું બહુ અગત્યનો પોઈન્ટ છે સૂત્રો માટે ખાસ. એનો અર્થ એવો થાય કે કાર્બનની ફરતા 4 બંધ જ બને. 4 થી ઓછાઈ ન હાલે, વધુ ન હાલે. જો આ કોઈ પણ કાર્બન લઈ લો, આ એક કાર્બન 1 2 3 4, આ કાર્બન લઈ લો 1 2 3 4, આ કાર્બન લઈ લો 1 2 3 4, આ કાર્બન લઈ લો 1 2 3 4. તો આ રીતે કાર્બન બંધ બનાવે, સતુ સંયોજકતા ધરાવે છે. તો તમે આનું શીખી ગયા. પહેલા આલ્કેન શ્રેણીના સૂત્રો વિશે શીખી ગયા. હવે આલ્કીન શ્રેણીમાં અહીંયા મિથેન માંથી કેમ કાંઈ નથી આવતું આમાં, તો એની શોખવટ કરીને પછી આગળ એમાં હાલી કે ભાઈ આલ્કીન શ્રેણી માટે એવો નિયમ છે. સમજજો, આલ્કીન શ્રેણી માટે એવો નિયમ છે કે આલ્કીન શ્રેણીમાં કોઈ પણ 2 કાર્બન વચ્ચે, જોજો સમજજો, આલ્કીન શ્રેણીમાં કોઈ પણ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ હોય ફરજિયાત. હજી એકવાર બોલું, આલ્કીન શ્રેણીમાં કોઈ પણ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ હોવો જરૂરી છે. હવે મિથેનમાં કાર્બન જ 2 નથી, 1 છે, તો 2 કાર્બન વચ્ચે દ્વિબંધ બને નહીં તો આલ્કીન શ્રેણી ન બને. એ જ રીતે આલ્કાઇનમાં કોઈ પણ 2 કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, 3 બંધ હોય, તો મિથેનમાં કાર્બન જ 1 છે, તો એમાં દ્વિબંધ કે ત્રિબંધ 2 કાર્બન વચ્ચે બનવાનો પ્રશ્ન ઉભો જ નહીં થાય.
એટલા માટે એનું નથી. તો તમને એમ પૂછે કે ભાઈ આલ્કીન શ્રેણીનો પ્રથમ સભ્ય તો ઇથિન કહેવાનું નથી, એમ નહીં કહેવાનું, ઇથિન. અને આલ્કાઇન શ્રેણીનો પ્રથમ સભ્ય તો ઇથાઇલ. આમાં દ્વિબંધ કઈ રીતે હોય, આમાં ત્રિબંધ કઈ રીતે હોય, બે કાર્બન વચ્ચે, એને આપણે એના બંધારણીય સૂત્રની મદદથી જોઈએ. પહેલા આ તમારું ઓકે થઈ ગયું હોવું જોઈએ, કારણ કે એના ઉપરથી જ બધું આગળ હાલવાનું છે. એટલા માટે એ સમજાણું નહીં હોય તો આલ્કીન અને આલ્કાઇન શ્રેણી નહીં સમજાય, ધ્યાન રાખજો ખાસ. હવે આપણે આલ્કીન શ્રેણીને લઈએ, ઇથિન લઈએ. ઇથિન, તો ઇથિન જે છે, ઇથિનનું અણુસૂત્ર શું છે? C2H4. અહીંયા આપ્યું છે. એનું બંધારણીય સૂત્ર શું કીધું? બે કાર્બન વચ્ચે દ્વિબંધ. પેલા કાર્બનનું કામ પૂરું કરવાનું, ધ્યાન રાખજો. બે કાર્બન વચ્ચે દ્વિબંધ, એમાં બે કાર્બન છે, એની વચ્ચે દ્વિબંધ આપણે બતાવી દીધું. સ્ટેપ બાય સ્ટેપ આલશો તો જ તે વધારે સરળતાથી યાદ રહેશે. કોઈ પણ બે કાર્બન વચ્ચે દ્વિબંધ, આમાં બે જ કાર્બન છે એટલે બે વચ્ચે દ્વિબંધ બતાવી દીધું. હવે આ કાર્બન ને બે બંધ તો બની ગયા, તો બાકી કેટલા રહ્યા? કારણ કે આપણે પહેલા કીધું અહીંયા જુઓ કે કાર્બન સતુ સંયોજકતા ધરાવે છે, એટલે કે કાર્બનની આજુબાજુ 4 જ બંધ થવા જોઈએ. અહીંયા એવું નહીં કરી દેતા, બધા બાજુ કીધું આમાં જેમ ઓલા બધી બાજુ એસ કરી દેતા એમ નહીં કરી દેતા, કારણ કે બે એસ બોન્ડ H બોન્ડ H 4 થઈ ગયા. જો આ કાર્બન 1 2 3 4. એ જ રીતે આને બોન્ડ H બોન્ડ H. અહીં એવું જરૂર નથી કે આ ભાગ જ ખાલી લેવો જોઈએ, તમે ગમે ત્યાં એસ બતાવી શકો, ઉપર નીચે બતાવી શકો, અહીંયા ને અહીંયા બતાવી શકો, તો ઉપર ખાલી રાખી શકો. એ વાત સાથે કઈ લેવા દેવા નથી. વાત એટલી છે કે 4 જ બંધ થવા જોઈએ, 4 થી વધુ પણ નહીં અને ઓછા પણ નહીં. તો 4 બંધ, જો બે કાર્બન વચ્ચે 4 બંધ થઈ ગયા, તમે ગણી શકશો. હવે ઘણા બાળકો એવી ભૂલ કરે છે કે અહીંયા તે એસ કરી દે, તો તકલીફ શું થઈ? પહેલા તો આ કાર્બન ફરતા બંધ કેટલા છે ગણો, 1 2 3 4 5. તો એ કાર્બન 5મો ઇલેક્ટ્રોન લાવવા ક્યાંથી? એની પાસે તો છેલ્લી કક્ષામાં 4 જ છે. જો કાર્બન સ એટલે કે 2 4, છેલ્લી કક્ષામાં 4 જ ઇલેક્ટ્રોન છે, તો 5મો લાવવા ક્યાંથી? એક તકલીફ એ થાય. બીજી હાઇડ્રોજન ગણો, કાર્બન તો 2, હાલો C2 1 ને 2, હાઇડ્રોજન કેટલા છે? 4. 1 2 3 4 5 6 થઈ ગયા. એટલે આવી ભૂલ ન થાય એ ઉપર આપણે ધ્યાન રાખીશું. તો પહેલા આના ઉપરથી આ બનાવો, જોઈજો, યાદ રાખજો. આના ઉપરથી ઇલેક્ટ્રોનની સૂત્ર બને તો પહેલા કાર્બનનું કામ જ પૂરું કરવાનું. તો કાર્બનનું કામ આપણે પૂરું કરવું તો કાર્બન વચ્ચે દ્વિબંધ છે. એક બંધ મતલબ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી, બે બંધ મતલબ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી, ત્રણ બંધ મતલબ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી. એટલે બે બંધ છે એનો મતલબ બે કાર્બનના, બે આ કાર્બનના, બે આ કાર્બનના ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આવ્યા. તો હવે આપણે આમ લખીએ કે આ બે આ કાર્બનના અને આ બે આ કાર્બનના. કાર્બનના ઇલેક્ટ્રોન માટે આપણે ગુણાકારની નિશાની રાખીએ એટલે હવે અહીંયા હાઇડ્રોજન છે તો એના આ રીતે આવશે, એક કાર્બનનો એક હાઇડ્રોજન. અહીંયા હાઇડ્રોજન છે તો એના આ રીતે આવશે. એ જ રીતે અહીંયા જોજો અહીં કેમ બતાવું. હાઇડ્રોજન નું તો એક સરખું જ આવે બધા. ફેર કાર્બનમાં આવે. હવે આગળ લઈ લો પ્રોપીન અથવા બ્યુટીન લઈએ. બ્યુટીન એટલે લઈએ કે કાર્બન વધુ આવે તો આપણે બ્યુટીન લખીએ, ધ્યાન રાખજો. બ્યુટીનનું અણુસૂત્ર C4H8. ગમે ત્યારે આવા સૂત્ર આપવામાં આવે, આમાં જે ઘણા બધા સમૂહો આવશે ત્યારે પહેલા કાર્બન થી કામ પૂરું કરવું. કાર્બન 4 છે તો આપણે પહેલા 4 કાર્બન લખી નાખીએ, 1 2 3 અને 4. હવે આલ્કીન શ્રેણી છે એટલે આપણે ખબર હોય કે કોઈ પણ બે કાર્બન વચ્ચે દ્વિબંધ કરવો પડે તો પહેલા 2 કરી દઈએ એટલે પછી આપણે ધમાલી બાકીના કાર્બન વચ્ચે 1 બંધ. અહીં ઘણા બાળકો શું ભૂલ કરે છે, બધા કાર્બન વચ્ચે દ્વિબંધ કરે એવું માની લે કે સાહેબ એમ કીધું કે આલ્કીનમાં દ્વિબંધ હોય. બધા કાર્બન વચ્ચે દ્વિબંધ નહીં, કોઈ પણ બે અહીંયા કરીએ અહીંયા કરીએ પણ આપણે પહેલા જ લઈ લેવાનું. તો બે વચ્ચે દ્વિબંધ થઈ ગયા, બે કાર્બન વચ્ચે દ્વિબંધ થઈ ગયું. હવે હાઇડ્રોજન કેમ વહેંચવા જોઈશું? તો હાઇડ્રોજન જે છે એ 4 બંધના રૂપમાં વહેંચવાના. આ કાર્બનને 2 બંધ તો છે જ એટલે આપણે 2 જ દેવાના રહ્યા એટલે 4 થઈ ગયા. આ કાર્બન કરતા 3 બંધ છે, જો 2 અહીં પણ એક એટલે એક જ દેવાનું. ગણી લેવાનું એવું લાગે તો 1 2 3 4, આના 1 2 3 4. હવે આને બે બાજુ 2 જ બંધ છે તો આ રીતે. આને એક જ બંધ છે તો એને 3 બાજુ આવશે. હવે આ આવી ગયું એટલે આ બનાવતા તમને આવડી જાય. જ્યાં કાર્બન કાર્બન આવે એ રીતે બતાવી દેવાનું.
છતાં હું કરું છું. જો અહીંયા આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ છે એટલે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી. પછી આ કાર્બન વચ્ચે એક બંધ છે એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. અહીંયા એક બંધ છે એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી. હવે અહીંયા ઉપર હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનું આ રીતનું, અહીંયા ઉપર હાઇડ્રોજન છે તો આ રીતે, અને ઉપર નીચે બે બાજુ હાઇડ્રોજન છે આ રીતે, અને ત્રણ બાજુ હાઇડ્રોજન છે. તો આ રીતે બતાવી દેવાનું. હવે યાદ ગણી લો, 1 2 3 4 5 6 7 8 કાર્બન 4. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એનું અણુસૂત્ર, બંધારણીય સૂત્ર અને ઇલેક્ટ્રોનિક સૂત્ર આવે. અગાઉ પણ હું કેવું ભૂલી ગયો, પણ આવે આવું લાંબુ ઘણીવાર નથી આપતા. એની જગ્યાએ આ રીતનું આપે છે. CS2 દ્વિબોન્ડ CS. જોજો આ C ની આજુબાજુ 2 S એટલે CS2 દ્વિબોન્ડ CS. આ C ની આજુબાજુ એક જ S છે, બોન્ડ CS2 બોન્ડ CS3. આ રીતે એને લખે છે. અલગ અલગ 3-4 રીતે લખી શકે. તો એક આ રીતે લખે છે. આમાં કાંઈ નવીન નથી. આ છે, આ કાર્બન ફરતા કેટલા હાઇડ્રોજન છે? 2. તો CS2 પછી દ્વિબોન્ડ. પછી આ કાર્બનની આજુબાજુ કેટલા હાઇડ્રોજન છે? એક જ. તો CS 1 બોન્ડ, CS2 2 હાઇડ્રોજન 1 બોન્ડ, 3 હાઇડ્રોજન છે તો CS3. આવું આલ્કેન શ્રેણીમાં બનતું છે. તો આ રીતે આલ્કેન શ્રેણીમાં એના અણુસૂત્રો, બંધારણીય સૂત્રો અને ઇલેક્ટ્રોનિક સૂત્રો જોઈએ. હવે આપણે આલ્કાઇન શ્રેણી લઈએ. આલ્કાઇન શ્રેણીમાં શું નિયમ છે? કોઈ પણ બે કાર્બન વચ્ચે ત્રિબંધ, જેમ આમાં બે કાર્બન વચ્ચે દ્વિબંધ હતું એમ એમાં કોઈ પણ બે કાર્બન વચ્ચે ત્રિબંધ આવે, 3 બંધ આવે. 3 બંધ એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો એ પહેલું લઈ ઇથાઇલ. જોજો ઇથાઇલ એનું અણુસૂત્ર શું છે જુઓ તમે, તો ભાઈ C2H2. બંધારણીય સૂત્ર માટે યાદ રાખવાનું કે કોઈ પણ બે કાર્બન વચ્ચે ત્રિબંધ, તો એમાં બે જ કાર્બન છે અને બે વચ્ચે ત્રિબંધ છે. તો એ કાર્બનનું પહેલા બતાવી દેવાનું. ઇથાઇનમાં બે કાર્બન લખ્યા, કોઈ પણ બે કાર્બન વચ્ચે ત્રિબંધ, તો ત્રિબંધ કરી નાખ્યો. હવે હાઇડ્રોજન દેવાનો છે તો આ કાર્બનને 3 બંધ તો છે જ, તો એક બાય કર્યો હાઇડ્રોજન. આને 3 બંધ છે તો એક રહ્યો હાઇડ્રોજન. ફરીવાર હાઇડ્રોજન ગમે ત્યાં દઈ શકો છો. હવે આને બીજી રીતે લખવાની રીત છે તો ભાઈ CS 3 બોન્ડ CS, CS 3 બોન્ડ CS. હાઇડ્રોજનનો બોન્ડ દર્શાવો નહીં તો હાલે, એને જોડી દેવાનો હારે, જેટલા હોય ને એટલે હાઇડ્રોજનની સંખ્યા. હવે આને ઇલેક્ટ્રોનિક સૂત્રમાં લેવાનું છે તો આપણે એનું ઇલેક્ટ્રોનિક સૂત્ર લઈએ તો પહેલા કાર્બન છે, એના 3 બંધ છે એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે આ 3 આ કાર્બનના, આ 3 આ કાર્બનના. હવે અહીંયા હાઇડ્રોજન છે, હાઇડ્રોજન આવે એટલે તમને ખબર હોય કઈ રીતે લખવાનું છે. આ એનું ઇલેક્ટ્રોનિક સૂત્ર છે, આ બંધારણી, આ અણુસૂત્ર છે. હવે આગળ બ્યુટાઇન લઈએ તો બ્યુટાઇનનું અણુસૂત્ર શું છે જોજો તમે. C4 ડબલ કરો, 2 કાઢો, S4 C4H6. આપણે ગમે ત્યારે સૂત્ર આપીએ ત્યારે પહેલા કાર્બનનું કામ પૂરું કરવાનું કે કાર્બન કેટલા છે? 4. તો પહેલા 4 કાર્બન બતાવી દેવાના. કોઈ પણ બે કાર્બન વચ્ચે ત્રિબંધ આપણે પહેલા જ દઈ દઈએ, આ બે વચ્ચે ત્રિબંધ, બાકીના બધા વચ્ચે 1 બંધ. હવે આ કાર્બનને 3 બંધ છે, હાઇડ્રોજન દેવાના છે. કાર્બનનું કામ પૂરું થયું, હાઇડ્રોજનનું કામ. આ કાર્બનને 3 બોન્ડ છે, બંધ છે, એક બાકી છે અહીં હાઇડ્રોજન. આને 4 થઈ જ ગયા જો, 3 આની 1 એટલે એને કે નહીં. આને 2 છે બે બાજુથી તો 2 હાઇડ્રોજન, અને એક જ છે તો 3 હાઇડ્રોજન. હવે એને લખવું કેમ ઓલાની રીતે, તો CS એક જ હશે ને, 3 બોન્ડ C, આની ફરતે S છે જ નહીં, બોન્ડ CS2 બોન્ડ CS3. જોઈજો CS આ 3 બંધ, પછી એકલો C, આની બાજુ S છે જ નહીં એટલે એને C તરીકે રાખ્યા. આ C ની આજુબાજુ 2 S એટલે CS2 બોન્ડ, આ C ની આજુબાજુ 3 S એટલે CS3. હવે જે આ આવ્યું એના ઉપરથી ઇલેક્ટ્રોનિક સૂત્ર બનાવવાનું આવે તો કઈ રીતે બનાવવાનું, તો ભાઈ જેમ C છે એમ કરી નાખો. આ બે C વચ્ચે 3 બંધ એટલે 3 કાર્બન ની ભાગીદારી. આ બે વચ્ચે 1 બંધ એટલે 1 ની ભાગીદારી, 1 ની ભાગીદારી. હવે આની ફરતો 1 S એટલે S બતાવી દીધો, આની ફરતો છે જ નહીં એટલે બતાવવાનું આવતો નથી.
આની ફરતા 2 S બતાવી દીધું, આની ફરતા 3 S. તો આ રીતે એના સૂત્રો આવે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત એટલે સમજાવી કે આ રીતના સૂત્રો કેમ બને એની તમને ખબર હોવી જોઈએ, સમજૂતી હોવી જોઈએ. તો એ આધારે તમને સમજાવ્યું. અહીંયા પણ તમને ખ્યાલ આવી ગયો છે કે પ્રથમ સભ્ય કેમ નથી, અહીંયા કેમ નથી, એનો તમને પણ ખ્યાલ આવી ગયો છે. કારણ કે આમાં કોઈ પણ 2 કાર્બન વચ્ચે દ્વિબંધ જોઈએ, એની આવશ્યકતા છે, તો જ આલ્કીન શ્રેણીમાં આવે. મિથેનમાં 2 કાર્બન જ નથી તો દ્વિબંધ આવવાની વાત રહેતી નથી. આગળ આમાં કોઈ પણ 2 કાર્બન વચ્ચે ત્રિબંધ છે તો એમાં 2 કાર્બન નથી મિથેનમાં, એટલે એને લઈને સંયોજન બનવાની વાત આવતી નથી. તો આ રીતે આપણે થોડી પાયાની સમજૂતી લીધી. આ વાત આગળ આવવાની છે, પણ એ વાત આવે એ પહેલાં ક્યાંય આવા સૂત્ર આવે તો તમને ખ્યાલ પડી જાય કે આ સૂત્ર કેમ બને. આ સહસંયોજક બંધના આધારે બને. આયનિક બંધ તમે જોઈ ગયા છો. સહસંયોજક બંધ ના ગુણધર્મો આપણે જોવાના છે, 2 આયનિક બંધ અને સહસંયોજક બંધના. પણ તમે પહેલા આ જોઈ લો, પછી આપણે એ જોઈ લઈએ અને સોંપણીની માહિતીમાં આપણે આગળ હાલીએ. તો તમને એમ થશે વિદ્યાર્થી મિત્રો કે આ કેમ આવ્યું, પાઠમાં શરૂઆતમાં આ નથી. પણ પાઠની શરૂઆતમાં આ ભણવું જરૂરી છે, તો જ આગળ પાઠ તમને સમજાતો જાય. નામ આવે તો તમને ખબર પડે. આ પાઠમાં આવશે ત્યારે આપણે એને એટલો ટાઈમ કે એટલું ફોકસ નહીં કરીએ. એટલે એટલું તમે જોયું છે. હવે આપણે સોંપણીના માધ્યમથી આને લઈ અને આગળ હાલીશું. પણ એટલું પહેલાં તમે જોઈ લો, પછી આગળ આપણે જોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્કેન અને આલ્કાઇન શ્રેણી જોઈ. એમાં જે બંધારણીય સૂત્ર આવતું હતું એ કાર્બનના કયા ગુણધર્મના આધારે બનતું હતું. તો કાર્બન છે એ અન્ય તત્વો સાથે સહસંયોજક બંધથી જોડાય. તો સહસંયોજક બંધ વિશે આપણે થોડીક સમજૂતી મેળવી લઈએ કે ભાઈ સહસંયોજક બંધ શું છે. તો તમે આયની બંધ વિશે ભણી ગયેલા છો. તો આયની બંધ અને સહસંયોજક બંધના તફાવતના રૂપમાં લઈએ તો 2 આપણે સમજી શકીએ. એટલે આપણે એના તફાવતના રૂપમાં જ લઈએ તો વધારે સારી રીતે સમજાશે અને આયની બંધનું રિવિઝન પણ થઈ જશે. સહસંયોજક બંધ, આયની બંધ. આયની બંધને આયોનિક બંધ પણ કહે. તો આયની બંધમાં આપણે એવું જોઈ ગયા છે કે ભાઈ આયની સંયોજનો છે એ ઘન અવસ્થામાં હોય. ભૌતિક પહેલા તો 4 શબ્દો એની માટે જે હતા એને યાદ કરી લઈએ આપણે. 4 શબ્દો હતા એની માટે, એ વચ્ચે લખું છું. એક ભૌતિક સ્વભાવ અથવા અવસ્થા, ભૌતિક સ્વભાવ અથવા અવસ્થા, એક આ પોઈન્ટ હતો. બીજું દ્રવ્યતા, ત્રીજું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, અને ચોથું વિદ્યુત વાહકતા. આ 4 બાબતને લઈને આપણે જોઈએ તો ભૌતિક સ્વભાવમાં આપણે આયની સંયોજનોમાં લખ્યું હતું કે આયની સંયોજનો ઘન હોય છે. શા કારણે ઘન હોય? તો આયની સંયોજનો વિરુદ્ધ વીજભાર ધરાવતા અને સંવૃત ઇલેક્ટ્રોન રચના ધરાવતા આયનોથી બને, એટલે એની વચ્ચે આકર્ષણ બળ વધુ હોય, એટલે ઘન અવસ્થામાં હોય. એનું કારણ છે આકર્ષણ બળ વધુ. આકર્ષણ બળ વધુ હોય એટલે ઘન અવસ્થામાં હોય. તો સંયોજક બંધ છે એની અંદર રહેલા સંયોજનો છે એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં હોય. કારણ કે એ એકબીજાના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને. એનું કારણ શું છે? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને એટલા માટે એની વચ્ચેનું આકર્ષણ ઓછું હોય. અહીંયા બંધની હારવાર સંયોજનો પણ આપણે જોઈએ છીએ, એ પણ જોઈ લેજો. હવે આગળ આમાં આવ્યું એટલે અહીંયા આપણે એના આધાર બંધના આધાર મુદ્દો લઈએ. આમાં આયની બંધ છે એમાં ઇલેક્ટ્રોનની આપ લે થાય. ઇલેક્ટ્રોનની આપ લે થાય. એક આપે એક ગુમાવે. તમે ભણી ગયેલા છો NaCl. આપ લે થાય. આમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. લખ્યું છે ફરી વાર, સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની
ભાગીદારી, આમાં આઈની બંધમાં ઇલેક્ટ્રોનની આપ લે થાય. ભાગીદારીની વાત આવે તો આપણે જોઈએ મિથેનમાં C+H 4S તો CS4 કઈ રીતની થાય પ્રક્રિયા આ રીતે લખી, પણ ખરેખર એની ભાગીદારીની પ્રક્રિયામાં આ રીતનો કાર્બનનો છેલ્લી કક્ષા સંયોજકતા કક્ષાની રચના છે, અને આ હાઇડ્રોજનમાં છેલ્લી કક્ષા કયો કે જે કયો, કારણ કે એક જ કક્ષા છે. હવે એના વચ્ચે ભાગીદારી કઈ રીતે બને તો ભાઈ એક કાર્બનનો ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજનનો, એને અલગ બતાવવું હોય તો આપણે કાર્બનને ગુણાકારની નિશાનીથી બતાવ્યું છે તો આપણે એ રીતે એને બતાવી શકીએ. તો અહીંયા આ ગુણાકારની નિશાની ઇલેક્ટ્રોન કાર્બનનો, આ એક હાઇડ્રોજન, અહીંયા ગુણાકારની નિશાની કાર્બનનો, ટપકો જે કર્યો હાઇડ્રોજનનો, એ જ રીતે અહીંયા પણ અને એ જ રીતે અહીંયા પણ. તો 4 હાઇડ્રોજન અને કાર્બન જેને આપણે આ રીતે લખીએ છીએ CS4. તો આ રીતે એમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય સહસંયોજક બંધમાં. આઈની બંધમાં ઇલેક્ટ્રોનની આપ લે થાય 2 8 1, આની છે 2 8 7, આવડો એક ઇલેક્ટ્રોન આને આપી દે એટલે એની પ્લસ થઈ જાય, એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8, અને Cl માઇનસ થઈ જાય, એની ઇલેક્ટ્રોન રચના થાય 2 8 8. 7 હતા, એક ઇલેક્ટ્રોન આપી દીધો, એક ઇલેક્ટ્રોન બાયતમ કક્ષામાંથી દૂર છે. તો એ રીતે આઈની બંધમાં ઇલેક્ટ્રોનની આપ લે થાય, સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. સહસંયોજક સંયોજનો છે એ ત્રણે સ્વરૂપે હોય, જ્યારે આમાં ઘન સ્વરૂપે હોય. ત્યાર પછી આપણે દ્રાવ્યતાના સંદર્ભમાં જોયું હતું, તો દ્રાવ્યતાના સંદર્ભમાં જોઈએ તો ઘન આયની સંયોજનો છે એ પાણી જેવા ધ્રુવી દ્રાવકોમાં, પાણી છે ધ્રુવી દ્રાવક છે, ધ્રુવી દ્રાવકોમાં દ્રાવ્ય હોય, જ્યારે બિનધ્રુવી દ્રાવકોમાં દ્રાવ્ય હોય, જ્યારે બિનધ્રુવીય દ્રાવકોમાં અદ્રાવ્ય હોય. હવે ધ્રુવી દ્રાવક તરીકે પાણી આવે, બિનધ્રુવી દ્રાવક તરીકે ઇથર, પછી કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બેન્ઝીન, એ બધા બિનધ્રુવી દ્રાવકો છે એમાં આવે. તો અહીંયા આપણે સહસંયોજક સંયોજનો લઈએ તો આનાથી ઊંધું કે ભાઈ સહસંયોજક સંયોજનો છે એ ધ્રુવીય દ્રાવકોમાં અદ્રાવ્ય હોય, જ્યારે બિનધ્રુવી દ્રાવકોમાં દ્રાવ્ય હોય, બિનધ્રુવી દ્રાવકોમાં દ્રાવ્ય હોય. આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય, જ્યારે આના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય. બધા માટે મેન એક જ કારણ છે કે અહીંયા વિરુદ્ધ વિસ્ભર ધરાવતા આયનોથી બને એટલે આકર્ષણ બળ વધુ હોય, આમાં આકર્ષણ બળ ઓછું હોય. ઘન સંયોજનો જે છે આમાં ઘન આયની સંયોજનો વિદ્યુતના અવાહક છે, પણ એનું જલી કે પીગલિત, જલી અને પીગલિત શબ્દને સમજો. પીગલિત અવસ્થામાં એ વાહક હોય. જલી એટલે પાણીમાં ઓગાળેલું, અને પીગલિત એટલે એને ગરમ કરીને પીગાળો. એ આપણે વાસ્તવમાં એવું બોલીએ છીએ કે બરફ ઓગળે છે, પણ વાસ્તવમાં બરફ પીગળે છે. વાતાવરણની ગરમીથી બરફ પીગળે છે, જ્યારે જલી પાણીમાં ઓગાળવાથી મીઠું ઓગળી જાય એટલે મીઠાનું દ્રાવણ છે એ જલી છે, અને બરફ છે એ પીગલિત અવસ્થામાં હોય છે. જ્યારે સહસંયોજક સંયોજનો જે છે, સહસંયોજક સંયોજનો જે છે એ વિદ્યુતના અવાહક છે. સહસંયોજક સંયોજનો છે એ વિદ્યુતના અવાહક છે, જ્યારે આયની સંયોજનોમાં આ રીતમાં આવે. ઘન આયની સંયોજનો વિદ્યુતના અવાહક, પણ જલી કે પીગલિત અવસ્થામાં એ વાહક બને. તો સહસંયોજક બંધ એટલે સમજાવો કે કાર્બન જે છે, હાઇડ્રોકાર્બન સંયોજનો આપણે જે જોયા, હાઇડ્રોકાર્બન સંયોજનો, આ હાઇડ્રોકાર્બન સંયોજનોમાં જે છે કાર્બન જે છે એ સહસંયોજક બંધથી જોડાયેલ હોય.
સહસંયોજક બંધથી જોડાયેલ હોય. એટલા માટે આપણે સહસંયોજક બંધ અને એના સંયોજનો બે વિશેની માહિતી મેળવી. ફરીવાર યાદ રાખજો કે સહસંયોજક બંધમાં જે છે એ શું થાય છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. સહસંયોજક સંયોજનોમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. કઈ રીતની ભાગીદારી થાય એની પ્રક્રિયા મેં અહીં લખ્યું હતું. અને એક યાદ રાખવા માટે અગાઉ આપણે એવું જોઈ ગયા છીએ કે ભાઈ નક્કી કેમ કરવું કે આ સંયોજનોમાં સહસંયોજક બંધ છે કે આયની બંધ છે? તો એનું કોઈ આમ 100% એવો ક્રાઇટેરિયા નથી કે આ હું કહું છું ઈ જ પ્રમાણ હોય તો આયની બંધ. પણ એક ધાતુ હોય અને એક અધાતુ હોય. ધાતુ અને અધાતુ પાઠમાં આપણે જોઈ ગયા. એક ધાતુ હોય ને એક અધાતુ હોય તો એ આયની બંધ જ હોય. પણ બે અધાતુઓ હોય, CH4 કાર્બન અને હાઇડ્રોજન અધાતુ છે, એમાં સહસંયોજક બંધ હોય. આ સામાન્ય. અમુક એવા સંયોજનો છે કે જેમાં બે બંધ હોય, જેમાં સમૂહ આવતો હોય. આ બધા સમૂહો જેમાં આવતા હોય, OS, CO3, SCO3, SO4, આવા સંયોજનો જેમાં આવતા હોય એમાં બે બંધ હોય. તો આપણે એટલી બાબત જોઈ. બરાબર છે? એટલી બાબત આપણે આ તાસની અંદર જોઈ છે. તમે એને જોઈ લેજો. સહસંયોજક સંયોજનોના ગુણધર્મો આ છે. આયની સંયોજનોના ગુણધર્મો એ જ છે, પણ બે મોટા ભાગે વિરુદ્ધ પ્રકારના છે. અને આગળ તાસ 2 જે છે એનું ગૃહ કાર્ય અહીંયા તમારી સમક્ષ આપવામાં આવ્યું છે. ત્રણેય શ્રેણીના 3 સભ્યોના અણુસૂત્રો, બંધારણીય સૂત્રો અને ઇલેક્ટ્રોનિક સૂત્ર તમારે લખવાના રહેશે. સહસંયોજક બંધના ગુણધર્મો અહીંયા આપ્યા છે, એની વિગત તમારે લખવાની રહેશે. અને 8 SW પ્રશ્નો, નાના પ્રશ્નો છે એ તમારે બનાવવાના રહેશે. તો એટલું કામ છે એ તમારે તાસ 2 નું કરવાનું રહેશે.